बाल हत्या लाज से जल कमल जाने जान बाळा को तो बाळक तू मार्ग भूल्यो का तारा वेरीए वळाव्यो को तो बाळकનો માર્ગ ભૂલ્યો તારા વીર રાવ્યો નિજય તારો કાળજ ફૂટ્યો અહીંયા સીધને આવ્યો જી જળ કમળ જાને જાને બાળા નથી નાગણ હું માર્ગ ભૂલ્યો ના મારા વેરીએ વરાવ્યો નથી નાગણ માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જોગટુ રમતા નાગનું શીશ હું વાર્યો એ જ જડા કમળ જાને જાન બાળા રંગ રૂડો રૂપે રૂડો કોડીલો ને કુણામણો રંગ રૂડો ને રૂપે પૂરો કોડીલો કામણગારો તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અણખામણો એ જ જડા કમળ જાને જાને બાળા મારી માતાએ દેવ જન્મ્યા હું નટવર નાનકો મારી માતાએ બેવ જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને ઓ કૃષ્ણ જોને કાનુડો હે જી જડા કમળ જાને જાને બાળા હે જી જડા કમળ જાને જાને બાળા લાખ સવાનો હાર આપો આપુરે તુજને દોર્યો લાખ સવાનો હાર આપો આપું તને હું દોર્યો એટલું મારા નાગથી સાનો આપું કરી તુજને ચોર્યો એ જ જડા કમળ જાને જાને બાળા ભગવાન માન્યા નહીં અને ભગવાને પૂંછ પકડી અને પછી મૂછ મરડી આહા અને ભગવાને કાળી નાગ જગાડ્યો હા પૂંછ પકડીને મૂછ મરડી કૃષ્ણએ કાળી નાગ જગાડ્યો પૂંછ પકડીને મૂછ મરડી કૃષ્ણ કાળી નાગ ગાડીઓ હવે નાગણો બધી વિલાપ કરવા લાગી ભાવ આહા અને એ વિલાપ કરતા કરતા ભગવાન અને કાળી નાગમાં ભીષણ યુદ્ધ થવા લાગ્યું હે બંને બળિયા સામે લડ્યા બંને બળિયા હતા હા મામુ લડવા લાગ્યા અને ભગવાને પછાડી અને પરાસ્ત કર્યો અને કાળી નાગને ખબર પડી આ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે પરમ પિતા પરમેશ્વર છે ભગવાન યોગેશ્વર છે સચ્ચિદાનંદ છે કાળી નાગ પરાસ્ત ભગવાન હાથ જોડવા લાગ્યો હે ભગવાન ક્ષમા કરો પ્રાહિમામ નાગનો રડવા લાગી વિલાપ કરવા લાગી ભગવાને કહ્યું માફ તો કરું પણ વચન આપ આજ પછી જ્યાં ક્યાંય મનુષ્ય
નો વસવાટ હશે, જ્યાં મનુષ્યો હશે ત્યાં તારો વાસ નહીં હોય. ભગવાન હું તમને વચન આપું છું કે જ્યાં મનુષ્ય હશે, જીવોનો વસવાટ છે, ત્યાં મારો વાસ નહીં હોય. બોલો જય શ્રી રાધે. જા માફ કર્યો ભગવાન, એમ ના માનું, માફ કરો. તમે સ્વયં તમારા ચરણ મારા માથે મૂકો ને ત્યારે હું ધન્યતાનો અનુભવ કરીશ. બોલો જય શ્રી રાધે રાધે. પછી ભગવાન એના માથે પગ મૂક્યો. ભગવાન કે હું પડી જાઉં, કે ભગવાન તમને પડવાની બીક લાગતી હોય ને તો મારી મૂછોની રાસો બનાવી દો. બોલો જય શ્રી. હા હા હા. અને મૂછોની રાસો બનાવી અને ભગવાન જાય એમ કહેવાય ધીરે 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 જ્યાં કાઢી નાખે એમ કહેવાય. અને જ્યાં બહાર નીકળ્યો ત્યાં તો ભગવાન ઉપર અદભુત થનગનાટ કરવા લાગ્યા, કિલોલ કરવા લાગ્યા, નાચવા લાગ્યા ઉપર. અને ભગવાનનું એ રૂપ જોયું વ્રજવાસીઓ, પણ કોને? જેના હૃદયમાં મોહ, લોભ, કામ, ક્રોધ, ઈર્ષા આ નહોતું, એમને જ ભગવાનનું આ રૂપ દેખાનું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કાળી નાગ યમુનાનો દરો છોડી ચાલ્યો ગયો, જયકાર થયો, ભગવંત આગળ વધ્યા. બધા એ વાસ્તે ગાસ્તે ભગવાનને લઈ ગયા ભીતર. અહીંયા સર્વે સમાજ સુખનો અનુભવ કરવા લાગ્યો. પણ ધીરે 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 સમય વ્યતીત થવા માંડ્યો. ગરમીનો સમય આવ્યો. અને આપણી ભાષામાં આપણે જેને ઉનાળો કહીએ. બોલો જય શ્રી. એટલે એના માટે દર વર્ષે સમય પ્રમાણે યજ્ઞ થતો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે. એટલે ધન સંપત્તિ બધું ભેગું કરી, બધું સામગ્રી ભેગી કરી અને યજ્ઞની રચના કરતા. ભગવાને કૃષ્ણજીએ બધાને રોક્યા કે આ બધું શું કરો છો? કે ઇન્દ્રદેવ માટે યજ્ઞ કરીએ છીએ. તો કે આ બધા ઘરેણા, આ બધા આભૂષણો કાંઈ એમને અર્પણ કરવાના છે. તો કે આ ધરતી તો ગાયનો પુત્ર આ બળદ ખેડે છે. બોલો જય શ્રી. મહેનત તો આ બળદ કરે છે, એટલે એને આના માટે ખાલી એક થોડું જો વેચી અને આને તમે ખવડાવો ને તો 2 વીઘા વધારે ખેડશે. બોલો જય શ્રી. હા 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 હા. જોજો ભાઈ, પેલા બળદ ખેડતા, હમણાં આવી છે નવી યોજના આવી છે કે જેને બળદ હશે અને જે બળદથી ખેતી કરશે એને સરકાર 30,000 રૂપિયા આપશે દર વર્ષે. બોલો જય શ્રી. જે બળદથી ખેતી કરશે એને કેટલા આપશે? 30,000 રૂપિયા સરકાર બળદથી ખેતી કરે. હમણાં એવી યોજના આવી. બીજી વાત, અને જૈવિક ખેતી કરજો. હવે તમારે કોઈ વ્યસન ન હોય, કશું ન હોય, તોય તમારે બીમારી થાય. બોલો જય શ્રી. એટલે એનું કારણ શું છે કે બધા આપણે આ કૃત્રિમ આ બધા ખાતરોનો ઉપયોગ કરી, દવાઓનો